ગુંદાનું અથાણું દરેક ઘરમાં બનતું જ હોય છે, પણ આજે આપણે એકદમ જૂની રીતે, આપણી દાદી નાનીની રીતે, જે ખૂબ જ ઓછા ખર્ચે ફક્ત એક જ વસ્તુથી સરળતાથી ખૂબ જ સ્વાદિષ્ટ બનશે. કલાકો સુધી પલાળવાની કે કોઈ પણ ઝંઝટ વગર આખું વરસ કાઢવું ના પડે કે બગડે નહીં, એ રીતે આપણે ઇઝીલી ફટાફટ અથાણું બનાવશું. આપણા ચેનલનો હેતુ છે કે ખૂબ જ ઓછા ખર્ચે સરળતાથી ખૂબ જ સ્વાદિષ્ટ વાનગીઓ બનાવીએ. તો ચાલુ બનાવીએ અથાણું. એના માટે એક તવી લઈશું, તેમાં આપણે રેગ્યુલર જે યુઝ કરતા હોઈએ એ તેલ એડ કરશું. તેલ અહીંયા આપણે 1.5 વાટકી એડ કરવાનું છે. તેલમાં આપણે મરીનો દાણો એડ કરશું. તેલ આપણું ફૂલ ગરમ થઈ જશે એટલે મરીનો દાણો આ રીતે ઉપર આવી જશે, એટલે સમજી જાઓ કે તેલ આપણું ફૂલ થઈ ગયું છે. હવે તેમાં આપણે થોડાક લવિંગ અને મરી એડ કરશું. તેલને આપણે અહીંયા ફૂલ ગરમ થવા દેવાનું છે, એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે. જો તેલ થોડું કાચું રહે ને તો પણ આપણું અથાણું બગડવાની શક્યતા રહે. તો આ રીતે બધા દાણા એકદમ ફૂટી જાય ને એટલું ફૂલ તેલ ગરમ થવા દેવાનું છે. હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરીને તેલ નીચે ઉતારી લઈશું. જોઈ શકો છો તમે કે મરીને લવિંગ એકદમ બ્લેક જેવા થઈ ગયા છે. હવે થોડીવાર આપણે એને ઠંડુ થવા દઈશું. થોડું ઠંડુ થઈ જાય, એકદમ મીડિયમ ટેમ્પરેચરમાં, બહુ ઠંડુ પણ નહીં અને બહુ ગરમ પણ નહીં, એવું તેલ આપણું રહે એટલે આપણે એમાં 2 ચમચી હિંગ અને 2 ચમચી હળદર એડ કરશું. આ રીતે મસાલા તેલમાં ઉમેરવાથી મસાલા આપણા બળી નથી જતા અને એનો કલર એકદમ સરસ આવે છે. ગરમ તેલમાં મસાલા એડ કરીએ તો એનો કલર એકદમ બ્રાઉન જેવો થઈ જાય છે, બળી જાય છે. બસ ખાલી આવી નાની નાની વાત યાદ રાખીએ ને તો આપણો અથાણાનો કલર પણ સરસ આવે છે અને સ્વાદિષ્ટ પણ બનશે. હવે આ રીતે હળદરને તેલ મિક્સ કરીને આપણે તેમાં 1 વાટકી રાઈના કુરિયા એડ કરશું. રાઈના કુરિયામાં આપણે જે વાટકી લીધેલી છે એ વાટકીનું જ માપ આપણે અહીંયા લેવાનું છે. 1 વાટકી રાઈના કુરિયા લીધેલા છે તો 2 વાટકી તેલ અને 2 વાટકી મીઠું આપણે અહીંયા ઉમેરવાનું છે, જેના લીધે એકદમ પરફેક્ટ આપણું અથાણાનો મસાલો બનીને રેડી થશે. આ રીતે આપણે જો માપથી બધો મસાલો નાખશું તો ચોક્કસથી આપણો મસાલો એકદમ સરસ બનશે. જો એનો કલર કેટલો સરસ લાગે છે. હવે આપણે તેને થોડુંક ઠંડુ થવા રાખી દઈશું અને આપણે ગુંદાના ઉપરનો ભાગ અને એના ડાખરા કાઢી લઈશું. મેં અહીંયા અમારા ઘરના જ ગુંદા લીધેલા છે. જોઈ શકો છો તમે એકદમ લીલા અને સરસ તાજા છે. જો તમે બજારેથી પણ ગુંદા લાવતા હો ને તો એ વાતનું ધ્યાન રાખવાનું કે એકદમ પોચા અને બગડેલા જેવા કે પછી પીળા ગુંદા પાકેલા ફૂલ નહીં લેવાના. આ રીતે આપણે એના ઉપરનો બધો ભાગ કાઢી લઈશું અને જો કોઈ પણ ગુંદા આ રીતે ઉપરનો ભાગ વધારે બગડેલો હોય તો એ આપણે કાઢી લઈશું, જેના લીધે આપણા બીજા ગુંદા બગડે નહીં ને વરસ દિવસ સુધી એકદમ ફ્રેશ રહે. મેં અહીંયા અંદાજે 2.5 કિલો જેટલા ગુંદા લીધેલા છે. તમારે ગુંદાનું માપ જે પ્રમાણે હોય એ પ્રમાણે તમે મસાલો બનાવી શકો છો. ગુંદાના ડાખરાને બધું કાઢીને રેડી કરીને આપણે સાઈડમાં રાખી દીધા છે અને હવે આપણું તેલ અહીંયા ઠંડુ થઈ ગયું છે. એમાં આપણે 2 વાટકી મીઠું એડ કરી દઈશું. જે વાટકી આપણે રાઈના કુરિયામાં લીધેલી હતી એ જ વાટકી યુઝ કરી છે. મીઠાનું પ્રમાણ વધારે હોવાથી આપણા ગુંદા છે એ કાળા નથી પડતા. 2 ચમચી લાલ મરચું એડ કરશું. લાલ મરચું તમારે જો વધારે તીખા બનાવવા હોય તો તમે વધારે પણ એડ કરી શકો અને ઓછી પણ એડ કરી શકો. આ રીતે આપણે મસાલો મિક્સ કરી દઈશું બધો. મસાલામાં મેઇન પાર્ટ મીઠાનો છે. આપણે મીઠું 2 ગણું નાખશું ને તો આપણો મસાલો ક્યારેય બગડશે પણ નહીં ને એકદમ કાળો પણ નહીં પડે. મીઠું આ રીતે એડ કરવાથી આપણા ગુંદા એકદમ મીડિયમ થશે, મોરા પણ નહીં થાય અને ખારા પણ નહીં થાય. ગુંદા આપણે ભરીએ ને 1 દિવસ થાય એટલે એમાં મીઠું પાણી મૂકવા લાગે છે, એટલે બધું મીઠું પાણી બની જશે, એટલે આપણે ખારાશ જરાય પણ નહીં લાગે ગુંદામાં. આ રીતે જો આપણે મસાલો કેટલો મસ્ત લાગે છે, યમી બની ગયો છે. તેલ પણ એકદમ પરફેક્ટ જ છે. હવે આપણે થોડીક કાચી કેરી લઈશું. આ રીતે આપણે કાચી કેરીનો અડધો ભાગ લઈ એને છાલ કાઢી અને ગ્રેટરની મદદથી આપણે એને ખમણી લઈશું. આ રીતે કેરી એડ કરવાથી જે આપણે મસાલામાં ક્યારેક ફૂગી થઈ જાય છે, બગડી જાય છે, એ બગડશે નહીં. અને કેરીને ખમણશું ને એટલે એનો વચ્ચેનો ભાગ છે એ નીકળી જશે. આ રીતે આપણે કેરી બધી સાઈડમાંથી ખમણી લેવાની છે ને વચ્ચેનો ભાગ રહી જશે. જો કેરી તમારે વધારે એડ કરવી હોય તો એ પણ તમે વધારે એડ કરી શકો છો. જોઈ શકો છો તમે ખાલી એક રાઈના કુરિયા એડ કરીને આપણે કેટલો સરસ મસાલો તૈયાર કર્યો છે. ઘણા વ્યક્તિ ધાણાના કુરિયા, મેથીના દાણા
વરિયાળી ઘણું બધું એડ કરતા હોય છે, પણ અહીંયા આપણે આ બધી વસ્તુ સ્કીપ કરીને ખાલી એક જ વસ્તુથી મસાલો બનાવ્યો છે, એ પણ ખૂબ ટેસ્ટી બન્યો છે. હવે આપણે અહીંયા ગુંદા જે સાઈડમાં રાખ્યા હતા એ લઈશું અને કોઈ પણ નકામા કપડાથી તમે એકદમ સરસ રીતે એને સાફ કરી લ્યો. ગુંદા ચીકાસવાળા બહુ જ હોય છે ને, તો આપણે જે કપડું યુઝ કરશું ને એ આપણે ધોઈને પાછું રિયુઝ નહીં કરી શકીએ. એટલે જે વેસ્ટ તૂટેલું કપડું કંઈ હોય ને એનાથી જ ગુંદા આપણે સાફ કરવાના છે. ગુંદાને ક્યારેય ધોવાના નહીં, જો ધોશું ને તો એની ચીકાસ વધી જશે. એટલે આપણે એને સરખી રીતે કપડાથી જ સાફ કરવાના. હવે બધા ગુંદા સાફ કરીને આપણે અહીંયા કેરીનું પાણી લીધેલું છે, એ પાણી આપણે આના ઉપર રેડશું, જેના લીધે એની ચીકાસ થોડીક ઓછી થઈ જાય. આપણે જે કેરીના અથાણા માટે 2 દિવસ સુધી કેરીનો બોળો રાખતા હોઈએ છીએ ને, એમાંથી જે પાણી નીકળે છે એ પાણી આપણે અહીંયા યુઝ કર્યું છે. આ રીતે આપણે જો એ હતું એનું અડધું પાણી આપણે આમાં એડ કર્યું છે અને આનાથી ગુંદા પણ આપણા લીલા જ રહેશે. હવે આપણે આ રીતે ગુંદાને ફોડી લઈશું. ગુંદાને ફોડીને એની અંદરનો જે ઠળિયો છે એ આપણે કાઢી લઈશું. અહીંયા મેં ગુંદાના ઠળિયા રાખવા માટે ડીશમાં વાની લીધેલી છે. અમે ચૂલો યુઝ કરીએ છીએ, તો મારી પાસે વાની હતી તો એ લીધેલી છે. તમે થાળીમાં થોડી ધૂળ પણ રાખી શકો છો, જેના લીધે આપણી થાળી એકદમ ચીકણી ના થઈ જાય. કેમ કે જો ઠળિયા થાળીમાં આપણે નાખશું ને તો થાળી એકદમ ચીકણી અને ગંધારી થઈ જાય છે. આ રીતે આપણે ઠળિયા નાખશું તો એ થાળી આપણે ડાયરેક્ટ બહાર ફેંકવાની જ રહેશે અને તરત સાફ થઈ જશે. જો ઘરમાં 2 વ્યક્તિ હોય ને તો એક વ્યક્તિ ગુંદા ફોડતું જાય અને એક એના ઠળિયા કાઢતું જાય, તો બહુ જલ્દી સરળતાથી ગુંદા આપણા તૈયાર થઈ જશે. અમે અહીંયા મારા સાસુ અને હું અમે બંને થઈને ગુંદાનું અથાણું બનાવીએ છીએ, જેના લીધે ઝડપથી બની જાય છે. આ ગુંદાના મસાલાની રીત મારા દાદીજી સાસુએ મારા સાસુને કીધી હતી અને મારા સાસુએ મને શીખવાડ્યું છે. એટલે અમારા ઘરમાં વર્ષોથી આ રીતે જ ગુંદાનું અથાણું બને છે અને સાચે ફ્રેન્ડ્સ બહુ યમી બને છે. કાંઈ પણ મસાલા વધારે એડ કર્યા વગર ખૂબ ટેસ્ટી બને છે. અને ગુંદા એકદમ ચીકણા હોય છે, એટલે આપણા હાથ એકદમ ચીકણા થઈ જાય છે, તો આપણે એને મીઠાના મદદથી જ એની ચીકાશ દૂર કરી શકીએ છીએ. એટલે આપણે ગુંદા ફોડતી વખતે વચમાં આપણા હાથ મીઠાવાળા કરતું રહેવું જોઈએ. અને જ્યારે આપણે ગુંદા ફોડીને રેડી કરી લઈએ ત્યાર પછી પણ પહેલાં મીઠાથી આપણા હાથ સાફ કરી લેવાના અને પછી જ સાબુથી ધોવાના. હવે આપણે આ રીતે ગુંદાનો મસાલો ગુંદાની અંદર ભરી દઈશું. મસાલાનું પ્રમાણ તમે તમારી રીતે રાખી શકો છો. મેં અહીંયા મસાલો થોડો ઓછો ભર્યો છે, કેમ કે અમારા ઘરમાં ઓછા મસાલાવાળા ગુંદા ખવાય છે. તમે વધારે મસાલો પણ ભરી શકો છો. આખા ગુંદા ભરાઈ જાય એ રીતે પણ મસાલો ભરી શકો છો. આ રીતે આપણે એક પછી એક બધા ગુંદામાં મસાલો ભરી લઈશું. મસાલો ભરીને આપણે ગુંદા બંધ કરીને રાખશું, જેના લીધે એનો મસાલો બહાર ના નીકળે. આ જ રીતે આપણે બધા ગુંદા ભરી લઈશું. મેં અહીંયા ગુંદા ભરીને બાઉલમાં રાખેલા છે, જેના લીધે તમને બરાબર દેખાય. તમે ડાયરેક્ટ બરણીમાં પણ નાખી શકો છો. આપણા બધા ગુંદા ભરીને રેડી કરી લીધા છે. જોઈ શકો છો તમે કેટલા બધા ગુંદા આપણે અહીંયા થોડી જ વારમાં તૈયાર કરી લીધા છે. બન્યા છે ને એકદમ યમી. હવે આપણે જે આ મસાલો વધ્યો છે એ મસાલો આપણે ઉપર જ્યારે બરણી ભરી લઈશું ત્યારે ઉપર છાંટી દઈશું. અને જો તમારે ઉપર વધારે છાંટવું ના હોય તો તમે લીલા મરચાંના ભૂસણિયા પણ આમાં બનાવી શકો છો અને કાચી કેરી એક કટ કરીને એમાં પણ મિક્સ કરી શકો છો. અને જ્યારે તમે અથાણાની બરણી ભરો ને ત્યારે ઉપર અડધી કાચી કેરી કટ કરીને એડ કરી દેજો, જેના લીધે આપણું અથાણું બગડશે નહીં. હવે આ ગુંદાનું અથાણું અમારું ગયા વરસનું છે. ગયા વરસનું આટલું અથાણું વધ્યું છે તો મેં કીધું ચાલો તમને દેખાડી દઉં. જોઈ શકો છો તમે હજી લીલા જ છે અને જરા પણ બગડ્યા નથી, ફૂગી નથી લાગી. એકદમ સરસ, હજી પણ જ્યારે તાજા હતા ત્યારે ખાવાની મજા આવતી હતી એવી જ મજા આવે છે. અને તમે આ અથાણું ફ્રીજમાં પણ એક બરણીમાં ભરીને સ્ટોર કરી શકો છો, જેના સુધી લાંબા સમય સુધી ટકી રહેશે. મારી આ રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો. આગળ મળશું આપણે આવી જ નવી રેસીપી લઈને. ત્યાં સુધી બાય બાય, ટેક કેર, થેન્ક યુ.